વલસાડમાં પણ ભારે વરસાદને કારણે અનેક ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। વલસાડમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને એવા અનેક ઘરો છે કે જે હવે પાણીમાં ડૂબી ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે। વાગલધરા ગામમાં પંચલાલ ધોળીકુવા ફળિયાના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો। ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને પાણી ઘેરાવ થતા લોકોના ઘરમાં પાણી પ્રવેશ્યા છે અને હાલત કફોડી બની છે। बुलेट ट्रेन नीचे थी ऊंचा थी गयु है एट अमरो जो पानी निकाल तो बंद थी गये अत्यारे अमे साहेब लोग ने रिक्वेस्ट करी पर साहेब लोग एम कहता है कि 2-3 पोल है ये अर्धो पोल नवसारी में 2-3 है 2-3 वलसाडनी अंदर से ये बधा साहेब लोग हाथे बात करवी पड़े। अमने कया साहेब से एक्चुअली पहला खबर न थी अने अमे साहेब लोग ने पटो लगावीने जे रिक्वेस्ट करी तो ये लोग अरजी फॉर्म अमने मंगाव्या। अमे अरजी फॉर्म पंचायतना तलाटी सरपंचना सही सिक्का करावी ए लोगने मौजूद कर्या पर अत्यारे पाणीनो प्रॉब्लम है ये केवी रीते निकाल करवो ये खबर पड़ती नहीं। 5 થી 20 જેટલા ઘરોમાં પાણી છે। વાગલધરા ગામના પંચલાઈ ધોળીકુવા ફળિયામાં 15 થી 20 જેટલા ઘરોમાં પાણી પ્રવેશતા લોકો પરેશાન છે। 3 દિવસથી લોકોના ઘરમાં પાણી ઘૂસતા પીવાનું પાણી તેમજ બીમાર લોકો ઘરની બહાર નીકળી નથી શકતા। લોકોના ઘરમાં જમવાનું પણ નથી બનાવી શકતા તેવી સ્થિતિનું નિર્માણ થયું। ગામના સરપંચ સહિત અધિકારીઓને જાણ કરવા છતાં કોઈ પણ પ્રકારની મદદ કરવામાં નથી આવી। वलसाड जिल्ला में वहेली सवारथी पड़ेला वरसादे केटलाक नीचाणवाळा विस्तारों में वरसादी पाणी भराई गया था। हाल अमे ऊभा छे पंचलाईना धोळीकुवा फळिया खाते ज्यां मुसळधार वरसाद पड़वाना कारणे केटलाक घरों में वरसादी पाणी भराई गया है। बीजी तरफ बुलेट ट्रेननो जो प्रोजेक्ट है चाली रह्यो छे जेना कारण तेनुं पण सीधुं पाणी अहींना घरों में घूसी जता पाणीनो निकाल न थता अहींना जे स्थानिको छे ते मुश्केली में मुकाया छे। त्यारे आपणी साथे अहीं केटलाक स्थानिको जोडाया छे तेमने पूछवा मांगीश मासी कई रीतनी समस्या केटलुं पाणी भरायुं छे? घणुं पाणी भराई गयुं छे, पासळी बी भराई गयुं, घरमां बी भराई गयुं ने लेवल बी अमारी जे पड़े ते थई गई એટલે હવે શું કરીએ? એટલે પોયરો મારો ખોડો છે એક્સિડન્ટ થયેલો એટલે પોયરાને ઘરમાંથી લઈને ખાં જાય એટલી તકલીફ પડી અમને। માસી કેટલા દિવસોથી પાણી ભરાયું છે અને શાના કારણે પાણી ભરાયું? આ બુલેટિન પેલું લીધે પાણી ભરાઈ ગયા 3 દિવસ થવાના છે પાણી ભરાય એવું થયું અમારા ઘરમાં। કોઈ અધિકારી કે એવું કંઈ જોવા આવ્યું છે ખરું? કોઈ નથી જોવા આવ્યું કે એને પેલું કર્યું અમે ને કાગળિયા કરાવ્યા કે તમે નવસારી મોકલાવો એમ કે વલસાડ મોકલાય તો વલસાડથી ના પણ નવસારી મોકલાવો એમ કે તો જમીનનું પેલું માંગ્યું અમારા પાસે ઘેરવેરો ને એવું તે મોકલાયું પણ તે બી કોઈને એ કર્યું એ લોકો ના પાડે। આ હતા અહીંના સ્થાનિકો જેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અહીં બુલેટ ટ્રેનનો જે ચાલતો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટના કારણે સમગ્ર જે પાણી છે તે પાણીનો પહેલાં નિકાલ થઈ જતો હતો પરંતુ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટના કારણે સીધું પાણી અહીં આવી રહ્યું છે અને તેનો કોઈ નિકાલ થતો નથી। હાલ ત્યારે સ્થાનિકો દ્વારા એક જ માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા તેઓને કંઈ મદદ મળે અને અહીંથી આ પાણીનો નિકાલ કરે તો તેઓને જમવા તથા પીવાની પાણીની વ્યવસ્થા થાય। અક્ષય કદમ, TV9 વલસાડ।